ઓહો હો, આટલા તીખા? હા ટેસ્ટ અરે ભાઈ સવારે ખબર પડી જશે પછી. ન પડે. મજા પડી ગઈ. એ હાલો બધા હાથ ધોઈને ઢોકળા ખાવા હાલો. ગરમ 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 ઢોકળા ખાવા હાલો. આજે જે કરવા જઈ રહ્યો છું ને એ મારા માટે માત્ર એક વિડિયો નથી. વર્ષોની મહેનત પછી YouTube માંથી પહેલી કમાણી આવી છે અને આજે એ પૈસા હું મારા માટે નહીં પણ જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચવાનો છું. ઘણા વર્ષોથી હું વિડિયો બનાવી રહ્યો હતો. ક્યારેક વ્યૂ આવ્યા, ક્યારેક વ્યૂ બિલકુલ નહીં આવ્યા, પણ આજે આખરે YouTube માંથી પહેલી કમાણી આવી ગઈ. પછી મેં વિચાર્યું આ ખુશી એકલો સેલિબ્રેટ કરવાનો શું અર્થ? એટલે રાજકોટમાં અટલ સરોવર પાસે જરૂરિયાતમંદ લોકોને ગરમ ગરમ ઢોકળા ખવડાવવા માટે આવ્યા છે અને આ દિવસ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે. બધા હાથ ધોઈને આવ્યા? અલે ભાઈ મોડા મોડા કોને ખાવા છે? લઈ લે, આખી ડીશ લઈ લે. એ ડબ્બો મૂકી દે. હા આખી ડીશ લઈ લો, જાઓ. હા લઈ જાઓ. આ મોળા મોડા કોને જોઈએ? હાલે આ મોડા. આ તીખા કોને તીખા કોને ખાવા છે? એક જ મિનિટ લે. આ તીખા. એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ. હા આપે આપે એક જ મિનિટ. તને તીખા ખાવા છે? હા તીખા. તીખા ખાવા છે? હા તીખા જોઈએ કે મોડા? તીખા જોઈએ. તીખા જોઈએ. તને કયા જોઈએ? મોડા. મોડા. તીખા કે મોડા બોલ, કઈ નહીં. તીખા. તીખા ઢોકળા ખાવે છે. બધાને ભાઈ જેટલા ઢોકળા જોઈએ એટલા બધાને ઢોકળા આપો અને ફૂલ ડીશ એક વાર, બે વાર, 3 વાર, જેટલી વાર જોઈએ એટલી વાર આપો. અનલિમિટેડ ઢોકળા. હિયા તને કયા ઢોકળા ખાવા છે? તીખા કે મોડા? મન તો કાઈ નથી ખાવું. કેમ? જગ્યા જ નથી. હું ઘરેથી નાસ્તો કરીને આવી. હિયાને જગ્યા જ નથી. આજે તો મારું પોપટ થઈ ગયું અમારું. બધાને પેલા પેલી છોકરીને આપી દો, મોડા મોડા આપી દો. આ છોકરીને પહેલા આપો. જ્યારે મેં લોકોને ખવડાવવાનું શરૂ કર્યું ને ત્યારે એમના ચહેરા પર જે સ્માઇલ હતી એ જોઈને મને સમજાયું સાચી ખુશી વ્યૂઝમાં કે પૈસામાં નથી પણ કોઈના દિલ સુધી પહોંચવામાં છે. આ તો બસ શરૂઆત છે. જો તમારા લોકોનો પ્રેમ આવી જ રીતે મળતો રહ્યો ને તો આગળ પણ આવી જ રીતે લોકોની મદદ કરતા રહેશું. અને જો તમે પણ માનતા હો કે ખુશી વેચવાથી વધે છે તો આ વિડીયો જરૂર શેર કરજો અને કોમેન્ટ કરજો. વિષ્ણુભાઈ ગરમ ગરમ ઢોકળા લઈને આવી ગયા છે બધાને ખવડાવવા માટે. વિષ્ણુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો તો આપણે પેલા વિષ્ણુભાઈના ઢોકળા જોઈ લઈએ કેવા છે. ગરમ ગરમ અને સોફ્ટ ઢોકળા છે. વાહ ભાઈ વાહ. તેલ નાખવાનું આથળ રાખ. બસ લે હિયા મોડું. હિયાને બી મોડું ખાવું છે. ટીકી આપો. આ બધાને છોકરાઓ મજા આવી? મજા આવી ગઈ ભાઈ. બહુ મસ્ત ઢોકળા બનાવ્યા. ખાઈ ગયું. ઢોકળા ખાવાની બહુ મજા આવી. બહુ મજા આવી. પેટ ભરીને અનલિમિટેડ ઢોકળા ખવડાવ્યા ને આ બધા છોકરાઓને. ત્યાર પછી હજુ 2.5 પ્લેટ જેટલા ઢોકળા બચ્યા છે તો હવે અમે ઘંટેશ્વર ચોકડી તરફ જઈ રહ્યા છીએ. તમને મજા પડી? તો આ છોકરાઓને તો આજે જલસા પડી ગયા છે ઢોકળા ખાઈને. આ અંકલ ખરેખર સારા ઢોકળા બનાવે છે.
જો તમારે પણ આવી કોઈ પાર્ટી કરવી હોય ને તો એમનો હું નંબર ડિસ્ક્રિપ્શનમાં આપું છું, સ્ક્રીન પર પણ આપું છું. આ અંકલ ખરેખર ખૂબ જ સારા ગરમ ગરમ ઢોકળા તમે જ્યાં આખા રાજકોટમાં જોઈએ ને ત્યાં આવીને આપી જશે. અને કોઈ પણ પ્રસંગે ઓર્ડર લઈ લેજો, એમનો બહુ જ મસ્ત ઢોકળા બનાવે છે અને આખા રાજકોટને હરતું ફરતું એમનું ઢોકળાનું આયરું આ દુકાન ચલાવે છે અને ખવડાવે છે. અને આમની ખાસ વાત એ છે કે અંકલ આયુર્વેદિક ડોક્ટર છે, કોઈ પણ જાતની બીમારી તમારી સારી કરી આપશે. તો એમને એકવાર તમે કોન્ટેક્ટ કરો અને તમારે કોઈ પણ બીમારીથી તમે પીડાતા હોય તો તમે એમની દવા લઈ શકો છો. આ કરશે નહીં ને, કરશે નહીં ને? એ ખાશે ઢોકળું? એ હાલો બધા હાથ ધોઈને ઢોકળા ખાવા હાલો. ગરમ 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 ઢોકળા ખાવા હાલો. ખવડાવવા વાળા માલિક ઘણા પડ્યા, ભગવાન માતાજીએ ઘણું દીધું પણ ખાવા વાળા નથી. પણ ખાય નમી તો એ દુઆ દે કે ભગવાન માલિક તમારું સારું કરશે. થેન્ક યુ, થેન્ક યુ. હાલો બધા હાલો હાલો હાલો, ગરમ ગરમ ઢોકળા હાલો. લે લે પાછા બોલો. ચલો તૂટી પડો. અઢી પ્લેટ જેટલા ઢોકળા અમે ત્યાં અટલ સરોવર પાસે વેચ્યા હતા. બીજા અઢી પ્લેટ જેટલા બૈચા છે ને, તો અત્યારે આ જો ઘંટેશ્વર ચોકડીથી આગળ જામનગર હાઈવે પર રાજકોટ RMC ની ઓફિસની સામે વળી પાછા અમે અહીંયા ઢોકળા ડિસ્ટ્રીબ્યુટ કરવા આવ્યા છે. ગરમ ગરમ ગુજરાતી ઢોકળા, અને એ પણ જો શુદ્ધ સિંગતેલ વાળા. સિંગતેલ એડ થાય છે એમાં, અને આ એકદમ જ સોફ્ટ ઢોકળા છે. અમે એક પ્લેટ અમે ઓલરેડી ખાઈને પણ આવ્યા છીએ. અને ખૂબ જ સરસ 3 જાતની અલગ અલગ ચટણી છે. સાથે એમાં જો આ મસાલો એડ કરે છે આપણા અંકલ. વાહ ભાઈ વાહ. બધાને તીખા ખાવા છે. ઓકે ઓકે, બધા તીખું ખાવાવાળા છે ઘંટેશ્વર ચોકડી પાસે. તમને કેવા ઢોકળા ગમે છે? સાદા ઢોકળા ગમે છે કે મસાલાવાળા ઢોકળા ગમે છે? કોમેન્ટ જરૂર કરજો. ચટણી સાથે ગમે છે કે વગર ચટણી સાથે ગમે છે? વાહ ભાઈ વાહ. અમારા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર જીલભાઈનો બી ખૂબ ખૂબ આભાર, જેમણે આજે અમારો સપોર્ટ કર્યો આ ઢોકળા ડિસ્ટ્રીબ્યુશનમાં. શ્રી ખોડિયાર સ્ટીમ ઢોકળા, તમે પણ આવી રીતે ઓર્ડર આપી શકો છો અંકલને. ગરમ ગરમ ઢોકળા. વાહ ભાઈ વાહ. પહેલા નાના છોકરાઓને ઢોકળા આપજો. અમારી છોકરી હિયા પોપટનો બી ખૂબ ખૂબ આભાર, જે રમવાનું ગાર્ડનમાં રમવાનું છોડીને અમારી સાથે આજે ઢોકળા ડિસ્ટ્રીબ્યુટ કરવા આવી છે. થેન્ક યુ હિયા. અરે એક વાળું શું કામ નાખું? ફૂલ કરો ને તીખા. ઓહો હો, આટલા તીખા? હા ટેસ્ટ અરે ભાઈ, સવારે ખબર પડી જશે પછી. હે જો ભાઈ, આને આ ભાઈને સૌથી તીખા ઢોકળા ખાવાતા. જો આ જોઈ લો ભાઈ. તમારું નામ શું છે ભાઈ? રવિ રવિ. ओहो रवि भाई, आप इतना तीखा क्यों पसंद करते हो? अच्छा लगता है. चलो. જય માતાજી, જય ભગવાન, જય માતાજી. વાલા ખવડાવી રાજી થાવ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો, એમના ઘરે જો લાઇટ નથી કોઈના ઘરે, ત્યાં અમે આ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે બિચારા એકદમ જ નીડી માણસોને. એક વાત ખાસ કરી દઉં જતાં જતાં, અમે કોઈ પણ જાતનો દેખાડો નથી કરી રહ્યા. આ અમારી ઈચ્છા થઈ હતી કે અમારે જરૂરિયાતમંદ લોકોને ખવડાવવું છે. મારું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું યુટ્યુબમાંથી, તો મેં આ બધા જરૂરિયાતમંદ લોકોને ખવડાવવાનું નક્કી કર્યું હતું. જો આ એમનું રહેણાંક વિસ્તાર છે જ્યાં બિલકુલ લાઇટની પણ સુવિધા નથી. તો આમાં કોઈ પણ જાતનો દેખાડો નથી કે કોઈ અભિમાન નથી. આવું કામ આ જોઈને અગર 50 જણા બી આવું કોઈક બિચારા ગરીબ માણસને ખવડાવશે ને,
તો એ ગરીબનું પેટ ઠારશે. બરાબર, એટલે આ વિડીયો બને એટલો વધારે શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરજો. તમને ગમ્યું હોય તોય કોમેન્ટ કરજો, ન ગમ્યું હોય તોય કોમેન્ટ કરજો. અને તમે પણ કંઈક ને કંઈક વસ્તુઓનું દાન કરો. પુરુષોત્તમ મહિનો ચાલે છે અને જે મેં અત્યારે આ બધું ખવડાવ્યું છે, મારી કરતાં હજારો લાખો માણસો એવા છે જે મારી કરતાં એ વધારે ખવડાવે છે લોકોને, પણ એનો વિડીયો નથી બનાવતા. તો હું એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. આશા રાખીએ છીએ કે આમાં અમે કંઈ પણ જાતનો વધારે દેખાડો નહીં કર્યો હોય. તમે થોડી મજાક મસ્તી કરી હતી છોકરાઓ સાથે, અમને મજા આવી. ચલો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આવા જ મજેદાર વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરજો અમને. અને આ ઢોકળાવાળા અંકલને ઘણો સપોર્ટ કરજો. એમને આ ઢોકળા ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. અને એ કેન્સરની દવા બી એમની પાસે છે, કિડનીની દવા બી એમની પાસે છે. તમને કોઈ પણ દવા જોઈતી હોય ને, બધી દવાનો ઈલાજ આ અંકલ પાસે છે ને એમનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. રવિભાઈ, ઢોકળું કેવું લાગ્યું? મસ્ત. મજા આવી? હા, બહુ મજા આવી. અંકલ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઢોકળા લઈને આવ્યા અને અમારો પ્રોગ્રામ સફળ બનાવ્યો. આપણે સાયન્સમાં મેં રિસર્ચ 30 વર્ષનું કરેલ છે. એમાં કેન્સર ફંગલ કહેવાય. એ હું 10 દિવસમાં મટાડી શકું. એ મારો દાવો. કોઈ પણ આવે અને 10 દિવસમાં હું મટાડી દઉં. 100%ની ગેરંટી. ડૉક્ટર ના પાડી દે તે પછીની સારવાર. સોચતા ટ્રેસનું છેલ્લે મૃત્યુની નજીક હોય ત્યારે કહેજો મને. તો આ અંકલ ઢોકળા વેચવાની સાથે સાથે દવાઓ પણ આપે છે, તો જરૂર કોન્ટેક્ટ કરજો. બાય બાય રાજકોટ, રંગીલું રાજકોટ. જય દ્વારકાધીશ, જય માતાજી, જય ખોડિયાર. ફોન કરજો અંકલ.